ગુજરાત એટીએસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એટીએસે જાસૂસી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એકે સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાકિસ્તાનના સંપર્કમાં હતા અને સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા. હાલ એટીએસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ગુજરાત એટીએસે છેલ્લા 4 મહિનામાં 7 લોકોને દેશવિરોધી પ્રવૃત્તિ કરતા ઝડપી લીધા છે, જેમાં 7 નવેમ્બર 2025 એ અમદાવાદની રેકી કરનાર 3 આતંકવાદી આઝાદ શેખ, ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન, સૈયદ જિલાની અને મોહમ્મદ સુહેલ તથા 4 મહિના પહેલા અલ-કાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી હતી. આ 4માં 2 વ્યક્તિ ગુજરાતની અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે. બંને પાકિસ્તાનના સંપર્કમાં હતા. એકે.સિંહ આર્મીમાં સુબેદાર હતો. આરોપી એકે.સિંહ પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરતો હતો. ગુજરાત એટીએસે 3 આતંકવાદીને પકડી પાડ્યા હતા. મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં હાજર એક મુસાફરે ક્રૂ મેમ્બરને એવું કહ્યું કે મારી પાસે બોમ્બ છે અને થોડીક વારમાં બ્લાસ્ટ થઈ જશે. ત્યારબાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાત્કાલિક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું છે. ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. હાલમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરાઈ છે. મળતી માહિતી મુજબ મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઇટ નંબર 6E058માં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ ધમકીને પગલે પાયલોટે તાત્કાલિક નજીકના એરપોર્ટ પર સંપર્ક કર્યો અને ફ્લાઇટને ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી. ફ્લાઇટમાં હાજર એક મુસાફરે ક્રૂ મેમ્બરને કહ્યું કે મારી પાસે બોમ્બ છે અને થોડીક વારમાં બ્લાસ્ટ થઈ જશે. ત્યારબાદ ફ્લાઇટનું ઇમરજન્સી અમદાવાદમાં એરપોર્ટમાં લેન્ડિંગ કરાયું હતું. ફ્લાઇટમાં 180થી વધુ મુસાફરો અને 6 જેટલા ક્રૂ મેમ્બર હાજર હતા. ગુરુવારે અમેરિકામાં યુએસ એરફોર્સના થંડરબર્ડ સ્ક્વોડ્રનનું એક F-16 લડાકુ વિમાન ક્રેશ થયું. દુર્ઘટનાની થોડી સેકન્ડ પહેલા પાયલટ સુરક્ષિત બહાર નીકળી ગયો, જેનાથી તેનો જીવ બચી ગયો. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ સવારે 11:15 વાગ્યે દક્ષિણ કેલિફોર્નિયાના ટ્રોના નજીકના રણ વિસ્તારમાં થયો હતો. વિમાન ટ્રોના એરપોર્ટથી લગભગ 3 કિલોમીટર દૂર ક્રેશ થયું હતું. એરપોર્ટ મેનેજરે જણાવ્યું કે લશ્કરી વિમાનો વારંવાર આ વિસ્તાર ઉપરથી ઉડે છે. સોશિયલ મીડિયા પર આવેલા વિડીયોમાં જોવા મળ્યું છે કે વિમાન ઝડપથી નીચે ઉતરી રહ્યું હતું અને પાયલટ પેરાશૂટના સહારે બહાર નીકળી આવ્યો હતો. જમીન સાથે ટકરાતા જ વિમાનમાં મોટો ધમાકો થયો અને કાળો ધુમાડો આકાશમાં છવાઈ ગયો. એરફોર્સના 2021ના ડેટા મુજબ F-16 ફાઇટિંગ ફાલ્કનની કિંમત લગભગ $18.8 મિલિયન એટલે કે લગભગ 170,000 કરોડ છે. આ એરક્રાફ્ટ થંડરબર્ડ સ્ક્વોડ્રનનું હતું. આ ટીમ લાસ વેગાસ પાસેના નેલિસ એરફોર્સ બેઝ પરથી કામ કરે છે. આ ટીમ તેના એર શો અને ખતરનાક સ્ટન્ટ્સ માટે દુનિયાભરમાં જાણીતી છે. કડોદરાની તાંતીથૈયા ખાતે આવેલી પ્રભાકર પ્રોસેસર પ્રાઇવેટ લિમિટેડ મિલમાં મેનેજમેન્ટની કથિત ઘોર બેદરકારીના કારણે એક યુવાન મજૂરનો આખો હાથ ખંભાના ભાગેથી કપાઈ જવાનો ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે, જેના પગલે સમગ્ર મજૂર વર્ગમાં ભયનો માહોલ છે. બનાવની વિગત અનુસાર રણજીત અજય મહતો નામનો યુવક મિલના સેન્ટર મિલન મશીન પર સિલાઈ મશીન પર ફરજ બજાવી રહ્યો હતો. કામ દરમિયાન અચાનક તેનો ડાબો હાથ સાડીના છેડામાં ફસાઈ ગયો. મશીનના પાવરફુલ ખેંચાણને કારણે યુવકનો આખો હાથ ખભાના ભાગેથી કપાઈને ધડથી અલગ થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક કડોદરાની લીલાબા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ તેને ગંભીર સ્થિતિને જોતા તેને વધુ સારવાર માટે સુરત શહેરની એપલ હોસ્પિટલે રિફર કરાયો છે. યુવાન મજૂરનો આખો હાથ ગુમાવવાનો આ બનાવ મિલમાં અપૂરતી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખે છે. ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત 3જા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી દેશભરમાં એરલાઇનના સંચાલન પર ગંભીર અસર પડી રહી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગ્લોર સહિત અનેક મુખ્ય એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે. ગુરુવારે સવારે દિલ્હીથી ઉપડનારી 30થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. સવારથી દિલ્હી એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો લાગી છે. ઘણા મુસાફરોએ આખી રાત તેમની ફ્લાઇટ્સની રાહ જોતા વિતાવી. આજે હૈદરાબાદમાં આશરે 33 ફ્લાઇટ્સ રદ થવાની ધારણા છે. દેશભરમાં 170થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ શકે છે. અગાઉ મંગળવાર અને બુધવારે લગભગ 200 ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. બેંગ્લોરમાં 42, દિલ્હીમાં 38, મુંબઈથી 33, હૈદરાબાદમાં 19, અમદાવાદમાં 25, ઇન્દોરમાં 11, કોલકાતામાં 10 અને સુરતમાં 8 ફ્લાઇટ રદ કરાઈ છે. સેંકડો ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડી રહી છે. આના કારણે હજારો મુસાફરોને અસુવિધા થઈ રહી છે. દરરોજ લગભગ 2300 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરતી ઇન્ડિગો એરલાઇન્સે બુધવારે મુસાફરોની માફી માંગી હતી.
ગુજરાતના બે ઉચ્ચ શિક્ષિત યુવાનો બીઈ મિકેનિકલ જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર અને બીકોમ દીપ ઠક્કર, જેમને પોતાની લાયકાત મુજબ ઓછો પગાર મળવાનો અસંતોષ હતો, તેમણે વિદેશની ધરતી પર બેસીને 800 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતા એક વિશાળ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કનું સંચાલન કર્યું હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત સાયબર ક્રાઇમે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જતીન ઠક્કર અને તેના સાથીદાર દીપ ઠક્કરની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આ યુવાનો બેંકોક અને વિયેતનામ ખાતેથી અલગ અલગ 50 જેટલી ગેમિંગ બેટિંગ વેબસાઇટ પાસેથી ફંડ મેળવતા હતા, જેને મ્યુલ બેંક ખાતાઓ અને હવાલાના માધ્યમથી વિદેશ મોકલીને આખા નેટવર્કને 3 લેયર મોડ્યુલ હેઠળ ઓપરેટ કરતા હતા, જેમાં જીતનારા લોકોને પણ છેતરપિંડીના પૈસામાંથી જ ચૂકવણી કરવામાં આવતી હતી. સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા કતારગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ અને બેંકોની ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરત શહેરની કુખ્યાત વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલની આનાથી મોટો ફટકો લાગ્યો છે. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી કબજેના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ પર ખંડણીખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો છે. આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂક્યા છે. વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદ મુજબ સમગ્ર ઘટના ગત નવેમ્બર માસની હતી. અલ્પેશ ડોંડા એક ઇન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં જોડાયા, જ્યાં અન્ય 2 વ્યક્તિ કીર્તિ પટેલ વિશે એલફેલ બોલી રહ્યા હતા. લાઈવ દરમિયાન અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ કંઈ પણ બોલ્યા ન હતા અને તેઓ માત્ર સાંભળી રહ્યા હતા. અઝરબૈજાનના બાકુ શહેરમાં વિદેશ પ્રવાસનું વચન આપીને વડોદરાના એક યુવાન સાથે 2.43 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય સાકિબ ગુલામયુદ્દીન મંસૂરીએ આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં ટૂર ઓપરેટર અજયકુમાર નટવરલાલ શર્મા અને તેના સાથી સમીર મુની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ટૂર્સના માલિકે યુવકનો સંપર્ક આરોપી સાથે કરાવ્યો હતો. ફરિયાદી સાકિબ મંસૂરીએ જણાવ્યું કે તેઓ અઝરબૈજાનના બાકુના વિદેશ પ્રવાસ માટે નવાબ ટૂર્સના માલિક હાસમીન નવાબનો સંપર્ક કર્યો હતો. હાસમીને તેમને સમીર મુની સાથે પરિચય કરાવ્યો હતો, જેમણે અમારો સંપર્ક અજયકુમાર નટવરલાલ શર્મા સાથે કરાવ્યો હતો. અજયકુમાર વિદેશ પ્રવાસનું કામ કરે છે તેમ જણાવીને સમીરે શાકિબને વિશ્વાસમાં લીધા હતા. જામનગરના બેડી વિસ્તારમાં ગત રાત્રે 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. પ્રેમ લગ્નના મામલે થયેલી આ તકરારમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બેડીના ઈદ મસ્જિદ રોડ પર અસલમ અબ્દુલભાઈ ઘુમરા અને આમદ કાદરભાઈ માણેકના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પથ્થરમારા સહિતના હુમલા થયા હતા. સ્થાનિકોએ આ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મામલો પોલીસ મથકે પહોંચતા અસલમ અબ્દુલભાઈ ઘુમરાએ મુસ્તાક હારૂન માણેક, કરાર આદમ માણેક અને અહેમદ હારૂન માણેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.